તો આ તમે સામે દર્શન કરી રહ્યા છો, લખેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ વાકિયા રાજબાનું. તો અંદર જઈએ છીએ અને અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ. પહેલાં આ તમે પ્રસાદીના જે ગઢ છે દર્શન કરી શકો છો. કેટલા જૂના જૂના તમે આ પ્રસાદીના બારણા આવશે, લાકડા એના પર તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા ભક્તોને હર્ષવ્યાસને એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર વાકિયા. વાકિયા એટલે કે રાજબાનું પ્રસાદીનું ગામ વાકિયા. તો પહેલાં સૌપ્રથમ દર્શન કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વાકિયા, અને પછી વાકિયા ગામમાં મંદિરની અંદર અને મંદિરની બહાર જેટલા પણ મહારાજના પ્રસાદના સ્થાનો છે એનું સંપૂર્ણ દર્શન કરાવીશ. અહીંયા પ્રસાદીનો ગઢ છે, ગઢની અંદર પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ તેના પર તમને દર્શન કરાવીશ. તો અત્યારે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે, અને પછી જે ગામની બહાર છે એના દર્શન કરવા જઈશું આપણે. તો આ તમે સામે દર્શન કરી રહ્યા છો, લખેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ વાકિયા રાજબાનું. તો અંદર જઈએ છીએ અને અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ પહેલાં મંદિરના, અને પછી આપણે જે પ્રસાદીય સ્થાન જ્યાં દર્શન કરવા માટે જશું. અત્યારે ગામડાનું મંદિર છે એટલે બપોરે તો કોઈ હોતું નથી, પણ અહીંથી આપણે હવે અંદર જઈએ છીએ. તો જેવા આપણે અંદર આવશું તમને આ વિશાળ તમને અહીંયા મંદિરનો જે પટાંગણના દર્શન થશે ને અંદર જઈશું આપણે. અને આ મંદિર બનાવેલું છે નિત્ય સ્વરૂપ સ્વામીએ આ મંદિર બનાવેલ છે, બરાબર જે નિત્ય સ્વરૂપ સ્વામી છે. તો અહીંથી અંદર જઈએ છીએ આપણે, ને જેવા આપણે અંદર આવશું તો આ તમે આ એ સ્થાનના તમે દર્શન કરી શકો છો. સૌપ્રથમ તમે આ શ્રી વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો. આ બાજુ તમે શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો, અને આ ઉપર તમે મહારાજના લીલા ચરિત્રના પણ તમે દર્શન કરી શકો છો. અને હવે આપણે એ સ્થાનના દર્શન કરીશું. તો સામે તમે જ્યાં દર્શન કરી રહ્યા છો એ તીર્થધામ વાકિયાના શ્રી ઘનશ્યામ મહારાજ છે. બાજુમાં સદગુરુ શ્રી ગોપાલ સ્વામી છે, આ બાજુ રઘુવીરજી મહારાજ છે, ઉપર ગોપીનાથજી દર્શન થશે, આ બાજુ મહારાજની ઝમકી મૂર્તિ દર્શન થશે, વચ્ચે તમને શ્રી ઘનશ્યામ મહારાજ દર્શન થશે, આ બાજુ મહારાજની બેઠી મૂર્તિના, આ બાજુ મહારાજના પરસારીના ચરણાવી છે દર્શન થશે. તો એ અદ્ભુત સ્થાનના તમે આ દર્શન કરી શકો છો. તીર્થધામ વાકિયા છે. આ મંદિર પણ એટલું મોટું નથી, આ મંદિર નાનું છે, તો પણ અહીંયા ઘણું બધું મહારાજના પ્રસાદીના સ્થાનો છે. મંદિરની અંદર તો આઈ થિંક એટલું બધું વસ્તુ નથી, મેઇન મંદિર જ છે. મંદિરની બહાર જે બધા પ્રસાદીના સ્થાનો છે. ઉપર આ બાજુ જોઈએ છીએ આમાં ઓકે આ ગઢપુરની લીલા છે, વડોદરા લીલા છે, ગઢપુર મંદિરની છે, આચાર્ય સ્થાપન જે કર્યું હતું એનું છે. અને આ સદગુરુ હરિજન સ્વામી છે કોઠારી, જેતપુરના કોઠારી સદગુરુ હરિજન સ્વામી, એ જેતપુરના તમે દર્શન કરીશું. આ બધું તમે નંદસંતોના દર્શન કરી શકો છો, અત્યારે મહારાષ્ટ્રના દર્શન કરી શકો છો. અને હવે આપણે જઈએ છીએ એ સ્થાનના દર્શન કરવા માટે. દર્શન કર્યા પછી હવે એ પ્રસાદીનો ગઢ છે ત્યાં જઈએ છીએ આપણે. ત્યાં મહારાજની પ્રસાદીની વસ્તુ છે એના પણ આપણે દર્શન કરાવીશ તમને. એ ગઢ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો, આ મંદિર છે, મંદિર ઊભું છું, મંદિરની એક્ઝેક્ટ પાછળ તમને આ જે ગેટ દેખાય છે એ પ્રસાદીનો ગઢ છે. તો ત્યાં જઈએ છીએ આપણે અંદર, અને અંદર જઈને તમને હું દર્શન કરાવું છું. મારી સાથે અત્યારે કોઈ છે નહીં, પણ બધું ગોતીને તમને દર્શન કરાવું છું. થોડી આમાં કોઈ વસ્તુ રહી જાય તો પ્લીઝ તમે જોઈ લેજો, કારણ કે બધી વસ્તુ મને ખ્યાલ નથી કે શું શું પ્રસાદીનું છે. કોઈ છે નહીં મારી સાથે, પણ એકલો જ તમને હું દર્શન કરાવું છું. તો જઈએ છીએ આપણે એ સ્થાનના દર્શન કરવા માટે. હવે અહીંથી આપણે બહાર જઈએ છીએ, અને આ પાસે જ તમને આ પ્રસાદીનો જે ગઢ છે એનું દર્શન થશે. ત્યાં પહેલાં મકાન ગોતવું પડશે જે ભાઈનું છે, કે ત્યાં પ્રસાદીની મહારાજની આથી તલવાર છે, અને બીજું પણ ઘણું બધું પ્રસાદીનું છે. તો ગાડીમાં જે અહીંયા પાર્ક કરી દીધી, આ મંદિર છે ત્યાં તમે દર્શન કરી શકો છો. અને હવે એ આપણા ગઢની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. એ પ્રસાદીની જગ્યા કઈ જગ્યાએ છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ કોઈકને અહીંયા પૂછવું જ પડશે આપણે. આઈ થિંક હા બસ આ જગ્યા આ રેડી આ જ હતું. આની પહેલાં એકવાર આવેલો હતો એટલે મને થોડું યાદ છે કે આ સામે જે જોઈ શકો છો એ જ જગ્યાએ મહારાજની પ્રસાદીની વસ્તુના તમને દર્શન થશે, પણ કોઈ દેખાતું નથી. બાપ આ કોઈ હશે, કોઈ હશે અહીંયા?
તો હવે આપણે જઈએ છીએ ઉપર. તો અહીંથી આપણે હવે ઉપર આવ્યા અને તમને અહીંયા ઘણી બધી મહારાજની સદીની વસ્તુઓ છે. સદીનો ગઢ છે. ઓલું શૂટિંગ લેવાનું છે. આ તમે પ્રસાદીના જે ગઢ છે દર્શન કરી શકો છો. કેટલા જૂના જૂના તમે આ પ્રસાદીના બારણા, પ્રસાદી લાકડા એના પર તમે દર્શન કરી શકો છો. આ પહોંચી ગયા છીએ આપણે. તો આ માજી છે આપને બધું બતાવે છે. ઓકે, આ શું છે આપણે? આ સામે ઓકે, નીચે આ લાકડું કેનું? લાકડું કેનું છે આપણે? ઓકે, આ સામે તમે જે પથ્થર જોઈ રહ્યા છો એ પથ્થર ઉપર છે જે મહારાજે સ્નાન કરેલું હતું એવું અતિ આ પ્રસાદીનો પથ્થર છે. એના પણ તમે આ દર્શન કરી શકો છો. તલવારનો ફોટો પણ છે. એ તલવાર ઓરિજિનલ તલવાર કઈ છે? તલવાર ક્યાં છે? ઓરિજિનલ તલવાર છે ક્યાં? તલવાર ક્યાં ઓરિજિનલ? ઓકે, હા. તો આ તમે અંદર પણ તમે જોઈ શકો છો કેટલા જૂના જૂના બેડાઓના પણ દર્શન થાય છે. જૂના કબાટ, જૂના પટારા પણ જોઈ શકો છો. મહારાજ વખતના જૂના ઘણા પટારા છે એના પણ તમે આ દર્શન કરી શકો. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આજે આ જોઈ શકો પટારાનું કેવડું મોટું. અહીંયા તમે એના પણ દર્શન કરી શકો છો. તલવાર છે. તલવારના બરાબર, તલવાર બહાર ગયા છે. ઓકે, તો ક્યારે આવશે? બીજું ક્યાં છે? બાજુમાં બીજું શું છે? હવે સામે આ ઘરે ને ત્યાં શું છે આપણે? ઓકે, હા. તો પહેલાં તમે આ સ્થાનના પાસેથી તમે દર્શન કરાવી દઉં છું. આ શ્રીજી મહારાજની પ્રસાદીની તલવાર છે. ત્યારે ફોટો છે, તલવાર છે, અંદર છે. ભાઈ આવશે તો આપણને દર્શન થશે. બાકી તમને આ ફોટાના પણ દર્શન કરાવી શકું છું. તો તમે આ ફોટો પણ જોઈ શકો છો. કેટલો જૂનો ફોટો છે. લક્ષ્મીનારાયણ દેવનો આઈ થિંક ફોટો છે. શું દાદા છે? ઓકે. અને હા, પાછળ અહીંયા આ કંઈ કીધું તમે? પાછળ શું હતું? અહીં પાછળ કંઈ હતું કે નહીં? ઓકે, આ કોઠાર જ છે આખો. તો કોઠો જ છે ને આ આપણે આ ઓકે, આ સામે જે કોઠો છે. ઓકે, હા. ઓકે, આ સામે તમે જે કોઠો જોઈ શકો છો. થોડું ઝૂમ બતાવી દઉં છું. આ કોઠો પણ પ્રસાદીનો કોઠો છે. આ કોનું મકાન હતું આપણે? અને ભગવાન તમે વાઘેલા? ખાચર છો તમે? ઓકે, મુકા બાપુના પરિવારના, ખાચર પરિવારના. ઓકે, ઓલો ફોટો જે એનો છે આપણે? ઓકે, વરસાદીનો ફોટો છે એમ ને? સરસ સરસ. બીજું આપણે અહીંયા કીધું સામે મને કોઈ નહીં હોય? તાળું નથી, ખુલ્લું જ લાગે છે. એક્ઝેક્ટ તમે આ સામે જોઈ શકો છો એ સ્થાનમાં એ જગ્યાએ મહારાજનો સુરવાળ અને બીજી ઘણી બધી પ્રકારની વસ્તુઓ છે પણ અત્યારે બંધ છે કારણ કે મોસમ છે તો બધા જે ખેતરે ગયા હોય છે એટલા માટે એના પણ દર્શન નહીં થાય. તાળું છે બહારથી. પણ અહીંથી તમને દર્શન કરાવી દીધા એ સ્થાનના, એ જગ્યાના કે જે જગ્યાએ મહારાજ ઘણી વખત આવેલા છે અને ઘણાને બધી પ્રસાદીની વસ્તુઓ દર્શન કરાવેલા છે એ પણ આ તમે દર્શન કરી શકો છો. એ અદ્ભુત સ્થાન, એ અદ્ભુત જગ્યા. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ આખો જ પ્રસાદીનો દરબારગઢ હતો, પ્રસાદીનો ગઢ હતો. પાછળ પણ તમે જોઈ શકો છો એની પાછળ પણ ઘણા કોઠા છે, આ બાજુ પણ ઘણા કોઠા છે. તો ઘણો પ્રસાદીનું આ સ્થાન છે એના પણ તમને આ દર્શન થાય છે. તો હવે પાછા આપણે જઈએ છીએ મંદિરે અને મંદિરે જઈને જ આપણો વિડીયો છે અહીંયા પૂરો કરીશું. તો આ ગામ એવું હતું કે આ ગામ જે રાજબાઈનું પ્રસાદીનું ગામ કહેવાય છે અને અહીંયા મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુના લોકોની ઘરે છે. પણ એવા સમય તમે આવજો કે જે સમયે બધા લોકો અવેલેબલ હોય અને તમને દર્શન થાય. કારણ કે અત્યારે એવું સમય હોય છે કે મોસમ ચાલુ છે તો મોસ્ટ ઓફ લોકો બધી જગ્યાએ પોતાના ખેતરે જે કામ કરવા માટે ગયા હોય છે એટલે તમને શાંતિથી દર્શન ન થાય. પણ જ્યારે પણ તમે આવો તો થોડો ટાઈમ લઈને આવજો અને આખો પ્રસાદીનો પાછળ ગઢ છે અને ગઢના દર્શન કરજો અને એ મહિમા વિશ્વથી તમને આ સ્થાનનો દર્શનમાં આવશે. તો આ હતો તીર્થધામ વાકિયા રાજભવન પ્રસાદીનું ગામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા જ એક નવા મહાત્મા વિડીયો સાથે. સૌને એકવાર જય સ્વામિનારાયણ મહાદેવ.